હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું સુરણનું શાક, જે પનીરનું શાક ભૂલાવી દે એવું સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને ઝડપથી બને છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। અને આ શાક નાનાથી માંડી મોટાને બધાને જ ભાવે છે। તો આ રીતે જો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે। તો ચાલો આપણે બનાવીએ સુરણનું શાક। તો સુરણનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ સુરણ લઈ લીધું છે। એને છાલ ઉતારી ધોઈ અને આ રીતનું કટ કરી લીધેલું છે। એને મેં આખું જ છાલ ઉતારીને ધોઈ લીધેલું હતું। હવે આપણે એની અંદર 1 ચમચી મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને થોડું પાણી નાખીને આપણે એને બાફા મૂકી દેવાનું છે। અને હળદર એડ કરવાથી સુરણમાં જે ખાવામાં ખજવાળ આવે છે ગળામાં, એ નથી આવતી, એટલા માટે બાફવામાં હળદર જરૂર એડ કરવાની। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે પાણીની અંદર, અને પાણી માપે જ નાખવાનું, વધારે પાણી નથી નાખવાનું। તો 3 સીટી કરી લઈશું। તો 3 સીટી થઈ ગયા પછી આપ જોઈ શકો છો કે આપણું સુરણ એકદમ સરસ બફાઈ ગયું છે અને પાણી પણ માપનું બચ્યું છે। તો આ રીતનું આ ગરમ છે, તો તમને બતાવી દઉં, આ રીતનું બાફી લેવાનું છે। અને ગ્રેવી માટે પાણી પણ બરાબર છે, આ જ પાણીનો આપણે ઉપયોગ કરીશું। તો હવે સુરણ બફાઈ ગયું છે, તો વઘારની તૈયારી કરી દઈએ। તો મેં એક કડાઈ લઈ લીધી છે, એમાં તેલ લઈ લીધું છે, 4 લવિંગ, 2 તજના ટુકડા અને 1 તમાલપત્ર લઈ લેશું। તેલ ગરમ થાય એટલે એ એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દેવાની છે અને એને સરખી રીતે ચમચાની મદદથી હલાવી લઈશું। હવે આપણે એની અંદર મેં 1 ડુંગળી ઝીણી સમારીને લઈ લીધેલી છે, એને એડ કરી દેવાની છે। ડુંગળીને એકદમ ઝીણી સમારીને લેવાની, જેથી કરીને એ ઝડપથી ચડી જાય। તો હવે ડુંગળી એડ કરીને આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે ડુંગળીને સાંતળવાની છે, એટલે ડુંગળીનો કાચો સ્વાદ ના આવે। તો થોડી વાર રહીને આપણે જોઈશું કે આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે। તો હવે એની અંદર મેં 1 ટમેટું ઝીણું કાપીને રાખ્યું છે અને 3 લીલા મરચાં ઝીણા સમારીને રાખ્યા છે, એ એડ કરી દઈશું અને એને પણ આપણે ડુંગળીની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અને આપણા ટમેટાં ઝડપથી ચડી જાય એટલા માટે આપણે આની અંદર મીઠું એડ કરી દેવાનું છે। તો હું આની અંદર ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશ, કારણ કે આપણે સુરણ બાફામાં મીઠું એડ કરેલું છે, એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું। તો હવે મીઠું એડ કરીને આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને મીઠું એડ કરવાથી આપણા ટમેટાં ઝડપથી ચડી જાય છે, તો એટલા માટે મીઠું આ ટાઈમે જ એડ કરવાનું। હવે ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર માટે ચડવા મૂકીશું, ત્યાં સુધી સાઈડમાં મસાલો તૈયાર કરી લઈએ। તો મસાલા માટે મેં 1 વાટકી લઈ લીધી છે, એની અંદર 1 ચમચી તીખું મરચું લીધું છે, 1 ચમચી કાશ્મીરી મરચું લઈ લઈશું અને 1/4 ટીસ્પૂન હળદર એડ કરી દઈશ, કારણ કે હળદર આપણે બાફામાં એડ કરી છે એટલે એટલી જ લઈશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું। મીઠું અત્યારે આપણે હવે નથી લેવાનું। હવે આની અંદર પાણી એડ કરીને આ મસાલાને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતે પાણી એડ કરીને મસાલો તૈયાર કરવાથી શાકનો કલર પણ બહુ સરસ આવે છે અને આપણા મસાલા જે બળી જતા હોય છે એ બળતા નથી અને એકદમ સરસ ગ્રેવી બનીને તૈયાર થઈ જાય છે। તો આપણો જે મસાલો છે પાણી એડ કરીને એ એકદમ તૈયાર છે। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને ટમેટાં ચેક કરી લઈશું। તો આપ જોઈ શકો છો કે આપણા ટમેટાં એકદમ સરસ ચડી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે, આ રીતે જોઈ લેવાના। તો આપણા ટમેટાં ચડી ગયા છે, તો હવે આપણે આની અંદર જે મસાલો પાણીમાં મિક્સ કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું અને વાટકીની અંદર થોડું પાણી એડ કરીને થોડો ઘણો જે મસાલો બચ્યો છે એ મસાલો પણ આપણે એડ કરી દઈશું અને આને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। અને આ રીતે કરવાથી મસાલો આપણો કાચો નથી રહેતો અને કલર પણ સરસ આવે છે। તો સરખી રીતે મિક્સ કરીને આપણે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે સાંતળવા દઈશું, નહીંતર મસાલાનો કાચો સ્વાદ આવશે। તો આપ જોઈ શકો છો કે થોડી વાર પછી આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે।
અને મસાલો પણ સરસ સંતળાઈ ગયો છે અને કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. મેં આમાં આદુ લસણનો ઉપયોગ નથી કર્યો, એમનામ જ બનાવ્યું છે. જો તમારે ડુંગળી વગર બનાવવું હોય તો એ રીતે પણ બનાવી શકાય. તો એકલું ટમેટું અને લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું. હવે આપણે જે સૂરણ બાફીને રાખ્યું છે એ સૂરણને એડ કરી દેવાનું છે અને સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણે એને ગ્રેવીની અંદર જે આપણી ગ્રેવી મસાલો હતો એમાં સૂરણને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે આ ગ્રેવીને ઘટ કરવા માટે જે સૂરણ છે એના થોડા ટુકડાને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી દેવાનું, એટલે આપણી ગ્રેવી ઘટ બનશે. અંદર બીજી વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. તો આ રીતે થોડા ટુકડાને પ્રેસ કરી દેવાના છે અને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા મૂકીશું. તો હું તમને એમ કહેતી હતી કે જો તમે ડુંગળી ન ખાતા હોય તો મેં જે ડુંગળી એડ કરી એના બદલે તમે ડાયરેક્ટ ટમેટાનો વઘાર કરીને પણ કરી શકો છો. તો ડુંગળી લસણ વગરનું બને છે. તો થોડી વાર પછી જોઈશું કે આપણું તેલ ઉપર છૂટું પડી ગયું છે, પણ મને હજુ થોડું પાણી સહેજ વધારે લાગે છે. તો હું થોડું પાણીને બળવા દઈશ. તો ફરીને ઢાંકણ ઢાંકીને હું 2 મિનિટ માટે થવા દઈશ આને. 2 મિનિટ પછી આપણે આને ચેક કરી લેવાનું છે. તો 2 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે આપણું શાક એકદમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે આપણે આની અંદર 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. જો તમે ન ખાતા હોય તો એ સ્કીપ કરી દેવાનો. અને એને પણ આપણે શાકની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું. અને આ રીતે બનાવવાથી શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તો આપ જોઈ શકો છો કે આપણું સૂરણનું પંજાબી સ્ટાઇલમાં શાક બનીને તૈયાર થઈ ગયું છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને તૈયાર થાય છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. તો એક બાઉલ લઈને આપણે એને સર્વ કરી લઈશું. તો તમે આ રીતે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આવી અવનવી રેસીપી તમને જોવા મળે. અને જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.